ઉધાર્યા છે. પરીક્ષિતજી એનો આવકાર આપને સ્વાગત કરી, પ્રદક્ષિણા કરી, સ્થાન ગ્રહણ કરવાની વિનંતી કરી, તિલક કર્યું, પૂજન કર્યું. હે અવધૂત, જેનું મૃત્યુ સમીપ હોય એને શું કરવું? પ્રશ્ન પૂછ્યો. સુખદેવજી કહે કે રાજન, તને હું તારા મૃત્યુથી તો નહીં બચાવું, પણ તારા મૃત્યુના ત્રાસથી તને જરૂર બચાવીશ. મૃત્યુનો ત્રાસ અસહ્ય છે. ત્રાસ જયારે પડશે ત્યારે આપણે કોઈને કહેવા રોકાવાના નથી. એ ત્રાસ છે ને તો એમાં ભીડ થાય લાગે કે નહીં. જો મૃત્યુનો આનંદ જ હોય તો એની લાઈન લાગે કે નહીં, મારો 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 હવે બાજુ પેલા ઉભો હતો. મૃત્યુમાં આનંદ નથી, હકીકત લાઈન લાગે. ટ્રેન માટે લાઈન લાગે ટિકિટ કરાવવા, ફિલ્મની લાઈન લાગે ટિકિટ કરાવવા. એમાં જો વચ્ચે કોઈ ભરાય ભાઈ બાજુ આવે ત્યાં તો ભાઈ આવે. પૈસાની લાઈન લાગે, ગેસની નોંધવાની લાઈન લાગે, સિલિન્ડર માટે. જો આમાં આનંદ હોય તેની લાઈન લાગે કે ભાઈ હું 60 વર્ષનો થયો લાઈનમાં ઉભો છું, બાજુ આવે તાર તો 45 છે, બાજુ આવો. એ લાઈન લાગે પણ લાઈન નથી, કારણ કે એમાં દુઃખ છે. દુઃખનો આપણે કોઈ અનુભવ નથી કર્યો, પણ છતાં એટલું આપણે ખબર છે એમાં દુઃખ છે, સુખ નથી. એ તો ભીડ થાય, ધક્કાધક્કી થાય. આનંદ નથી. હજારો વીછી કરડે એવો અનુભવ એમાં થાય તેવું શાસ્ત્ર કહે. આપણે જે ઘરની અંદર 30, 40, 50, 60, 70 વર્ષે રહેતા હોય ને એકદમ ખાલી કરવાનું હોય તો આપણે કેટલી વેદના. આ ઘરમાં અમારું બાળપણ, આ ઘરમાં હું મોટો થયો, અહીં વાર લગ્ન થયા, એક નોકરી હતો, અહીં રમતો, આ રીતે મારી 3 પેઢીની ગઈ એકદમ ખાલી. જો એક ખોખું, એક મકાન 4 દિવાલનું એને જે છોડતા આપણે વેદના થાય, તો આ ખોખું જયારે ખાલી કરવાનું ત્યારે નોટિસ આવે પછી એમાં ચાલતું નથી. આપણું જાના ही પડે છૂટતો નથી. समझ समझ मन मेरा यह घर नहीं तेरा नहीं मेरा. समझ समझ मन मेरा यह घर नहीं तेरा नहीं मेरा. चिट्ठी कहे घर मेरा मेरा, मुशा કહે ઘર મેરા. દરેક ને લાગે કીડીએ કે આ દર મારો છે, ઉદર કે આ મારું છે, આપણે કે આ મારું છે. समझ समझ मन मेरा, समझ समझ मन मेरा, यह घर नहीं तेरा नहीं मेरा. 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 समझ समझ
એક જન્મવાનું અને બીજું મરવાનું. જન્મવાનું આપણે ભૂલી ગયા, યાદ નથી. જન્મતા વખતે પણ જન્મ થતા પૂર્વે પણ આપણા શરીર રીતના થાય છે માના ગર્ભની અંદર, ત્યારે આપણે જાત જાતના પ્રવચન કરીએ છીએ અંદર. પ્રલોભનથી ભગવાનને વિનંતી કરી કે ભગવાન હું આટલું કામ કરીશ તમે ભૂલીશ નહીં બધું જ, પણ એક વાર આપણે બહાર આવીએ એટલે બધું ભૂલીશ. વેદના થાય. જન્મવાનું યાદ નથી અને મરવાનું હજુ થયું નથી. સુખદેવ કહે કે રાજન, હું તને મૃત્યુથી નહીં બચાવું, પણ મૃત્યુના ત્રાસથી તને બચાવીશ. અને આ વાતને ત્રાસથી મુક્ત કરવાની એ વાત કરવા માટે વ્યાસજી સ્કંદ પરિવર્તન કરી આપણને બીજા સ્કંદને પ્રવેશ આપે. સમીપ હોય એને કયું કર્મ કરવું. આપણા બધાનો પ્રશ્નનું પ્રતિનિધિત્વ રાજાએ કર્યું છે. એને જે પૂછ્યું હોત કે મારું મૃત્યુ નજીક છે, મારે શું કરવાનું, તેનો વ્યક્તિગત પ્રશ્ન હોત. પણ આપણા બધાનો પ્રશ્નનો એ ઉત્તર માંગ્યો છે કે જેનું મૃત્યુ નજીક હોય એને શું કરવાનું. પહેલા તો આપણે પ્રશ્ન એમ થાય કે આમાં મૃત્યુ નજીક કોનું, આપણું કે પરીક્ષિતનું? આપણું કે પરીક્ષિત? આપણું તો આવતીકાલનું ઠેકાણું નથી. ન જાણ્યું જાનકી ના તે સવારે શું થવાનું. પરીક્ષિત તો 7 દિવસનો શાપ નહીં પણ વરદાન લઈને બેઠો છે. બ્રાહ્મણ બાળકનું કે 7 દિવસ સુધી રાજા તને કાળ સ્પર્શ નથી કરવાનો, જા મારું વરદાન છે. એટલે આશીર્વાદ છે કે 7 દિવસ તારી પાસે છે. એ નોટિસ મળી, આપણે નથી મળી. આપણે નોટિસ મળે તો કેટલું કામ થાય કે ન થાય? મૃત્યુ તો આવે ત્યારે આવે, પણ નોટિસ સિસ્ટમ હોય ને તો એટેક ત્યારે આવે. કોઈ મરવું નથી, વર્ષો છૂટે. મરવું નથી આપણે બધા, પણ છતાં મરવાનું નિશ્ચિત છે. એક ને એક દિવસ તો આપણે બધા જવા, પણ છતાં મરવું નથી કોઈ. અમર તો કોઈ છે નહીં. પણ એ લાભ માત્ર પરીક્ષિત ન થયો. આપણે પણ એવો સંકેત મળે કે યમરાજાની નોટિસ આવતી હોય કે 2-5 વર્ષ પહેલા સાવધ કરી દે, તો આપણને બધું ખબર પડી જાય કે ચાલો હવે બધું તૈયારી કરવા માંડો. આજ સુધી ભગવાન નામ બધું લેવા માંડો, યાત્રા થઈ ગયા જવા માંડો, મંદિર થઈ ગયા જવા માંડો. ભલે બધું થાય પણ યાદ આવે ત્યારે પણ નોટિસ મોકલતો નથી. તેના કરતા અત્યારથી જાગ્યા કરી સવાર શું ખોટું. એ નોટિસ મળે તો આપણે કેટલા બધા લાભ થાય. આપણને ખબર પડે કે આપણું મૃત્યુ આવું છે, તો આપણે જેમ લગ્નની પત્રિકા છપાવીએ તેમ આપણા મૃત્યુની પત્રિકા છપાવે. કે અમારા વડદાદા ઉંમર વર્ષ 95, લગ્નની પત્રિકા છપાવીએ ને, મારો દીકરો સંવત 2065 ની અમુક સાલમાં અમુક મહિનાની અંદર શુક્લ પક્ષ કૃષ્ણ પક્ષ આ તિથિએ લગ્ન ગ્રંથિથી જોડાશે. સાયંકાલે ભોજનની વ્યવસ્થા છે, સાકુટુંબ વધારવું. બીજી સવારે અમારા ઘરથી ઘોડઘોડો નીકળશે અને લગ્ન મંડપમાં પહોંચશે. નવ દંપતીને આશીર્વાદ આપવા વધારવું.
ચાંદલાની પથરા ચાલુ છે, પત્રિકા છપાવી નહીં આમ મૃત્યુની પત્રિકા છપાવવાની. અમારા વડદાદા ઉંમર 95 સંવતમાં અને અમુક મહિનાની અંદર અમુક દિવસે અમુક તિથિએ અમુક સમયે મહાપ્રસ્થાનની ભૂમિકા ભજવવાના છે. એમની સ્મશાન યાત્રા અમારા નિવાસસ્થાનથી નીકળીને અશ્વની કુમાર સવારે 10 વાગે નીકળવાની છે. રડવા માટે ઉપસ્થિત રહેવું, રડવાની પ્રથા ચાલુ છે. પણ લાભ માત્ર પરિક્ષિત થયો, આપણે થયો નથી. અને થાય છે દસમસ્કંદની અંદર એવો સંકેત આપ્યો છે. એમાં દસમસ્કંદની અંદર ભાગવતજીમાં એવું વર્ણન આવ્યું છે કે આપણે પણ આપણું મૃત્યુ જાણવું હોય તો એના સંકેત બધા આપ્યા છે. અવધૂત બાપજીએ તો ગુરુ લીલામૃતની અંદર 3 અધ્યાય લખ્યા છે. આપણું મૃત્યુ ક્યારે જે સમજવું હોય. પણ આમાં પણ વર્ણન છે કે અરુંધતી તારો આકાશની અંદર ન દેખાય, સમજવાનું કે 1 વર્ષની અંદર આપણું મૃત્યુ નિશ્ચિત છે. રાત્રે સુતા હોઈએ અને ગધેડાની ઉપર સવારી કરેલા આપણી જાતને આપણે જોઈએ, સમજવાનું કે 9 માસમાં આપણું મૃત્યુ નિશ્ચિત છે. શબ્દમાં આપણી જાતને દર્પણની સામે ઉભાયેલા દેખાઈએ, મસ્તક ન દેખાય, ધડ દેખાય, સમજવાનું કે 3 માસમાં આપણું મૃત્યુ નિશ્ચિત છે. પછી સ્વપ્ન આવે ત્યારની વાત આપણે પ્રાર્થના કરી કે સ્વપ્ન ન આવે. છતાં એક સહજ અને સહેલો રસ્તો તમને બતાવો. અહીં આવ્યો છું ને તો આ ઋણ છે મારી પાસે કે મારે દરેકના મૃત્યુ ક્યારે છે કેવું છે. કહું ને બધાને સાચું કહો, બાય ગોડ. વસ્તુ બતાવી આ 2 આંગળી લેવાની. 2 આંગળી લેવાની. સવાર યોગ શિબિર ચાલે છે ને, આમ આંગળી લેવાની, અંગૂઠાને મૂકવાનો બતાવે ને ત્યાં. આ 2 આંગળી લેવાની, કાનમાં મૂકવાની અને કાનમાં મૂકતાની સાથે આપણને અંતરધ્વનિ સંભળાય. આપણે કાનમાં આંગળી મૂકતાની સાથે તો વાંધો નહીં, મોજ કરો. પણ જો અવાજ ન સંભળાય, આવો રૂમાલ લેવાનો, સગાવાળાને બોલાવી લેવા. હમ તો જાતે અપને ગાँव સબકો રામ રામ. અત્યારે આંગળી નથી મૂકવાની. અત્યારે શોખ થાય પણ ઘરે જઈને ખૂણામાં ભરાઈને પછી આમ અવાજ કેમ નહીં આવે, અવાજ કેમ નહીં આવે. અને ન પણ આવે, શરદી થાય તો ચિંતા નહીં કરવાની. ડોક્ટરની પાસે દવા લઈ લેજો, સારું થઈ જાય. આપણે ચિંતા કરવાનું કોઈ કારણ નથી. જેને જન્મ આપતો છે મૃત્યુ એને નક્કી કરવું છે, આપણે શું કરવાનું. લાભ થયો પરીક્ષિતને કે 7 દિવસ પછી તારું મૃત્યુ છે. રાજા ભાગ્યશાળી છે, ચાહે કરી શકે. પરમાત્માની પ્રાપ્તિ માટે 7 દિવસે ખટવાંગ નામનો રાજાએ 2 મિનિટની અંદર મુક્તિ મળી, તો 7 દિવસે તારી પાસે પ્રાપ્ત કરતાની એ અવસ્થાને સુખદેવજીની પાસે પ્રાર્થના કરી. કહ્યું કે રાજન તારે મૃત્યુ નહીં બચાવો, મૃત્યુ ત્રાસથી બચાવો ને એ માટે તારે શ્રીમદ ભાગવતની કથા સાંભળવી પડશે. પ્રારંભ થયો એકમ ભાગવતમ શાસ્ત્રમ. પ્રશ્ન પૂછ્યો છે પરીક્ષિતે કે ભગવાને આ સૃષ્ટિનું સર્જન કર્યું, પોતાની માયા થકી સંસારની રચના કરી છે. એ દિવ્ય કથા ઉત્પત્તિ સ્થાનથી મને બતાવો, સમજાવો. સુખદેવજીએ કથાનો પ્રારંભ કર્યો કે રાજન તારો પ્રશ્ન સુંદર છે. તે જેવો મને પ્રશ્ન પૂછ્યો એવો જ પ્રશ્ન નારદ મુનિએ બ્રહ્માજીને પૂછ્યો હતો. બ્રહ્માજી ઉત્તર આપ્યો હતો. એ જ કથા તને કહું છું કે પ્રથમ તો નારાયણ ભગવાનની નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું. કમળમાં બ્રહ્માજી પ્રગટ થયા, પણ ત્યારે સમગ્ર વિશ્વ જળબંબાકાર. એકલા હતા બ્રહ્માજી. વિચાર કર્યો કે હું માંથી બહુ થાઉં, મારે એકલા નથી રહેવાનું. ભગવાનને યાદ કર્યા, ભગવાને આજ્ઞા આપી તપ કરો. તપ કરવાની આજ્ઞા થઈ.
પોતાને માટે, પોતાની આજીવિકા માટે કષ્ટ વેઠીએ એને કહેવાય તાપ, પણ જગતના કલ્યાણ માટે કષ્ટ વેઠીએ એને કહેવાય તપ. જગતના કલ્યાણનું કાર્ય કરવા માટે આજ્ઞા એ પ્રાપ્ત થઈ છે. બ્રહ્માજીએ તપ કર્યું અને તપ પ્રવાહ અંતર્ગત એને દશવિધ સૃષ્ટિનું સર્જન કરવાની આજ્ઞા થઈ છે. બ્રહ્માજી પરમાત્માની આજ્ઞા મુજબ અત્રો સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ ભૂષણમ મૂતય મન્વંતરેશાનુગતા નિરોધો મુક્તિરાશય 10 પ્રકારની સૃષ્ટિનું સર્જન ત્યાં કર્યું છે. સર્ગ વિસર્ગ સ્થાન પોષણ. સર્ગની સૃષ્ટિ એટલે પંચ મહાભૂત, 5 જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય વગેરેની એ વાત. વિસર્ગ દેવોથી થતી સૃષ્ટિ. સ્થાન આપણે જે નિવાસ કરીએ, સ્થાન ભૂગોળ, 14 લોક બ્રહ્માંડની વાત. પોષણ લીલા, કુટુંબમાં આપણે રહીએ, આપણને એમ થાય છે કે હું છું તો આ કુટુંબનું પોષણ થાય છે. હું ન હોઉં તો મારા પરિવારની કોણ કાળજી રાખે? તો કાળજી રાખવા પરમાત્માથી આપણે ન ભૂલવું જોઈએ એની કથા છે. આખું જગત એને અધીન છે એની કથા છે. પોષણ લીલા, પુષ્ટિ લીલા. શિવાજીને ક્ષણિક અભિમાન થયું કે આ રાજ્યની ધૂળો હું સંભાળું છું, પોષણ બધાનું હું કરું છું. એના ગુરુજી રામદાસ સ્વામી જંગલમાં વિહાર કરવાની સાથે નીકળ્યા. રામદાસ સ્વામીને ખબર પડી કે મારા શિવાને કંઈક અભિમાન આવ્યું છે, એનું ખંડન થવું જોઈએ. એટલે કહ્યું, શિવા પથ્થર દેખાય ચટ્ટાને તોડી નાખ. શિવાજીએ પથ્થર તોડ્યો, તેમાંથી એક નાની દેડકી નીકળી. ત્યાં એક નાનું ખાબોચિયું, તેમાં થોડું પાણી હતું, થોડા જંતુ હતા, એ દેડકી ખાઈ ગઈ. બોલે, શિવા આ દેડકીનું ભરણ પોષણ તું કરે? પરમાત્મા ત્યાં પણ કાળજી રાખે છે. આખું જગત ચલાવનારો ઈશ્વર છે, એ બધું પોષણ કરે છે. લીલાનું વર્ણન એ પોષણ લીલા છે. ઉતી લીલા, વાસના લીલા. આ જગત આપણે બધા વાસનાથી બંધાયા છે. વાસના ઓછી થતી નથી. કોઈને ઘરમાં વાસના, કોઈને પરિવારમાં વાસના, કોઈને સંપત્તિમાં વાસના છે, કોઈને શરીરમાં વાસના છે, કોઈને સૌંદર્યમાં વાસના છે, કોઈને સંપત્તિમાં વાસના છે. વાસનાથી આ જગતમાં મુક્ત થવું કઠિન છે. ત્યાગ કરવાની ભાવનાને વૃત્તિ પ્રબળ બને એવી કથા. બીજી મન્વંતર કથા. પોતાના નિજ ધર્મનું આચરણ કરવાની એ વાત છે. ઈશાનું કથા, પુષ્ટિ લીલા, આશ્રય લીલાની એ વાત. 4 પ્રકારના જીવોનું સર્જન કર્યું છે ભગવાન. બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું. 4 પ્રકારના જીવ બનાવ્યા. જરાયુજ, અંડજ, સ્વેદજ અને ઉદ્દીપજ. જરાયુ, જરા ઓળથી વીંટળાઈને જે પ્રકટ થાય, જીવ જન્મ લે, એને જરાયુજ કહેવામાં આવે. બીજું અંડજ, ઈંડામાંથી જેનો જન્મ થાય. ઉદ્દીપજ, સ્વેદજ, પરસેવાથી જેનો જન્મ થાય. અને ઉદ્દીપજ, વૃક્ષ, પેલા વેલા વગેરે જેની ઉત્પત્તિ થાય. એ બધા આ પ્રકારના જીવ છે. પણ જેમ એક ભગવાન સમજાવે છે કે ગરોળીઓ એક ઝાડુ બનાવે, એમાં પોતે રહે, સમય થાય એવું એ ભક્ષણ કરી જાય, તેમ બ્રહ્માજી તરીકે હું સૃષ્ટિનું સર્જન કરું. વિષ્ણુ બને એનું પાલન થાય અને રુદ્ર બને એનું સંહાર થાય. આ સર્જન કેવી રીતે થાય તો ક્ષણિક જો આપણે વિચાર કરીએ તો પરમાત્મામાં શ્રદ્ધા જાગે કે આખા વિશ્વનું સર્જન કરવું એને મોહ નથી, એમાં અભિમાન નથી અને દુઃખ પણ નથી. સમય થાય એટલે સૂર્યોદય થાય, સમય થાય એટલે ચંદ્રોદય થાય, અસ્ત થાય, શિયાળો, ઉનાળો, ચોમાસું બધું આવે. અને છતાં પણ એનું અભિમાન નથી. એનું ક્યાંય સૂર્યના ભગવાન પ્રકાશ આપે છે, બિલ નથી. એનું બિલ આવે છે, એનો પ્રકાશ આપે. જ્યાં છિદ્ર દેખાય ત્યાં પ્રકાશ આપે. એટલે જ્યાં જ્યાં માનવીઓ હસ્તક્ષેપ કર્યા છે ત્યાં ત્યાં બધા ઉપદ્રવ થયા. નદીમાંથી આપણે પાણી લઈએ તો એનું કોઈ બિલ નથી, પણ વોટર પક્ષ ઉભા કર્યા માનવીએ, તેમાંથી બિલ આવતું થયું. સૂર્યના ભગવાનનો પ્રકાશ તેનું બિલ નથી, પણ જીવી ઉભી થઈ એમાંથી બિલ આવતું થયું. અને ત્યાં મુસીબત પેદા થઈ, એમાં કઈ શોર્ટ પણ થાય, લાઈટ જતી પણ રહે, પણ ભગવાનનો પ્રકાશ તો અભિરત ચાલે. આપણે
આપણે રવિવારે રજા હોય પણ સૂર્યનારાયણ ભગવાન રવિવાર રાખ્યો છે કોઈ દિવસ કે આજે મને થાક લાગે, આજે મને કંટાળો આવે, આજે મને મૂડ નથી, છતાં અભિમાન નથી. અદભુત ચરિત્ર છે. અરે ભગવાન જે રચના કરી છે, એક નાના બાળકને જયારે બનાવે છે એ બાળક ક્યાં એની માં જેવું દેખાય, ક્યાં એના બાપ જેવું દેખાય, કોઈ માટે એક સરખા નથી. અરે નાની કીડીને પણ હાડકા ફીટ કર્યા છે, એ કયા હથિયાર વાપર્યા છે. આપણા બધા ચહેરા બનાવે, બાષ્પીભવનની ક્રિયા થાય, વાદળાઓ બંધાય અને વરસાદ આવે. આપણે આ તો ખબર છે, વિજ્ઞાન રહે, પણ આપણે એટલો વિચાર કરીએ કે બાષ્પીભવન રોજ સૂર્ય ભગવાન રોજ કરે, ડેઇલી ઓલવેઝ કોન્સ્ટન્ટ, એ થયા જ કરે. તો આપણે એટલું સમજીએ કે બાષ્પીભવનની ક્રિયા થાય, પછી એના વાદળા બંધાય, આટલું ખબર છે. તો આપણે એવો વિચાર કર્યો કે રોજ એ વાદળા બંધાય છે તેનું ગોડાઉન ક્યાં રાખે ભગવાન? એને ક્યાં રાખે? પૃથ્વી ગોળ છે, એની પૃથ્વી એની ધરી ઉપર ફરે છે, એ ફેરવે કોણ? એમાં ડીઝલ પેટ્રોલ કોણ નાખે? ભગવાનનો ચમત્કાર. પૃથ્વી તણો પીળો કર્યો, રજ લાવતો ક્યાંથી હશે? પૃથ્વી તણો પીળો કર્યો, રજ લાવતો ક્યાંથી હશે? આ પૃથ્વી રચના કરી, એમાં સાંકડા પથ્થર એ બધું ક્યાંથી લાવ્યો? અને ક્યાં બેસીને એની ઘડતર કર્યું હશે? શૌનક વગેરે શ્રી સુત પુરાણીનો પ્રશ્ન પૂછે છે કે આપણે વાત કરી કે વિદુરજી યાત્રા કરવા નીકળ્યા છે અને ત્યાં મૈત્રી મુનિની સાથે મુલાકાત થઈ, તો ત્યાં કયો વાર્તાલાપ થયો એ પણ કથાઓ અમને સમજ. સુત પુરાણી કહે છે કે આ કથાનકનું વિસ્તારથી તમારે શ્રવણ કરવું હોય તો તૃતીય સ્કંદની અંદર તમારે પ્રવેશ કરવો પડશે. ચરિત્રથી કરવામાં આવે. વિદુરજી એટલે તે સમયના બુદ્ધિમાન મહાપુરુષ, પણ ભગવત ચરિત્રમાં કોઈને બુદ્ધિમાન કહેવાય એ યથાયોગ્ય નથી, પણ જેના હૃદયમાંથી ભગવાનના નામનો અસ્ખલિત પ્રભાવ વહે એ કહેવાય વિદુર, પરમ ભક્ત ભગવાનના.
પોતાની સુખ સાહેબી ત્યાગ કરીને ગંગા કિનારા ઉપર નાની કુટીરમાં પોતાની પત્ની સુલભાની સાથે રહેવા લાગ્યા. આપણે થાય કે ભગવાને વિદુરજીની ભાજી ખાધી, પણ વિદુરજીની પણ ભક્તિ અદભુત હતી. એને રાજવૈભવ છોડ્યો છે. બધું છોડીને સુખ સાહેબનો ત્યાગ કરીને નાની પર્ણ કુટીર બાંધીને પોતાની પત્ની સાથે બસ કુટીરમાં રહે, ગંગામાં સ્નાન કરે, પ્રભાતે ઉત્થાન થાય, સ્નાન સંધ્યાથી પરિપૂર્ણ થઈને સુલભા પોતે કઈ ભોજન પદાર્થ ચૂલાની પર ઠીકરામાં મૂકે અને પછી બંને જણા ભેગા થઈને ભગવાનના નામનું કીર્તન કરે. કીર્તન કેટલો સમય ચાલે કઈ નક્કી રહે. જયારે કીર્તનમાંથી પરિપૂર્ણ થઈને મુક્ત થાય, ભોજન પદાર્થ જે કે તૈયાર થયું હોય, ક્યાંક સ્વાદિષ્ટ બન્યું હોય, ક્યાંક કાચું રહી ગયું હોય, ક્યાંક બળી ગયું હોય, ભગવાનનો પ્રસાદ સમજીને ભોજન કરે, પ્રસાદ ગ્રહણ કરે, ફરી પાછા ભગવાનનું એ ભજનમાં અવિરત મસ્ત બને. દિવસો મહિનાઓ વ્યતીત થવા લાગ્યા છે. ત્યાં એક દિવસ કઈ કારણોસર વિદુરજી પોતે હસ્તિનાપુર આવ્યા છે અને જોયું તો ત્યાં આખા નગરને શણગારવામાં આવ્યું છે. એને પુરુષા કરી કે આ શેની તૈયારી ચાલે. યુવાને કહ્યું, કાકા તમને ખબર નથી? બોલે કે ના. અરે આવતીકાલે દ્વારિકાના નાથ આ નગરમાં આવે છે, એના સ્વાગતની તૈયારી. વિવિધ પ્રકારના આનંદ રહે. ભગવાન દ્વારિકાના નાથ આ નગરમાં આવવાના તો જરૂર આવશે કે મારા કુટીરના આંગણામાંથી જ જવાના. તો પછી મારે કામનું શું લેવા જવા? મારે તો પહોંચવાનું છે, ભગવાનના એ ભજન કરવા છે. ભગવાનના ભજન કરીશું તો ભગવાન દર્શન આપવા માટે મારી કુટીરમાં સામે ચાલી જવાનું. દ્વારિકાથી જે કામ માટે આવ્યા હતા એ ભૂલી ગયા. દોડતા દોડતા પોતાની કુટીરમાં પહોંચ્યા. પોતાની પત્ની સુલભાને બૂમ પાડવા લાગ્યા, સુલભા સુલભા સુલભા. આ વિચાર કરે કે આ શું થયું? બોલે એકદમ શું છે? બોલે અરે શું વાત કરું? અને જેની આપણે ભજન ભક્તિ કરીએ ને એ પરમાત્મા આવતીકાલ સવારે આપણા આંગણામાંથી જવાનો. આટલા વર્ષોનું એ પરિણામ એક ફળ સ્વરૂપ આપણને પ્રાપ્ત થશે. અને આવતીકાલનો સૂર્યોદય થાય અને ભગવાન આપણે દર્શન થાય. ચાલ આપણે ભજન કરીએ. સુલભા કે ના, મને એક વાત સાંભળો કે આપણા લગ્નને કેટલા વર્ષ થયા? બોલે લગ્નની વાત કરે, ભજન કરને. બોલે કે ના, આપણા લગ્નને કેટલા વર્ષ થયા? બોલે તો યાદ નથી. પણ મારે તમારી પાસે એ જાણવું છે કે આટલા વર્ષો આપણા લગ્ન થયા, તમે મને કઈ આપ્યું છે? બોલે પણ આ વાત અત્યારે ક્યાંથી આવી? બોલે કે હા, આટલા વર્ષો આપણા લગ્ન થયા, મેં આપ્યું છે. મારે એ જાણવું છે કે તમે નથી આપ્યું પણ મારે આજે માગવાની ઈચ્છા. અરે સુલભા, તારે એક નહીં બે વરદાન માંગ. એક તો તારે લગ્ન નિમિત્તે માંગવાનું, બીજું આવતીકાલે ભગવાનના દર્શન થવાના છે, સામેથી હું આપું. તારે શું છે માંગ? બોલે કે ના, મારે તો એક જ જોઈએ. અને એ કે આપ તો ભગવાનના કાકા કહીને બોલાવે છે ભગવાન. તો હું તમારી પાસે લગ્ન એ જીવન દરમિયાનમાં કઈ માગું નથી, પણ એક વરદાન માગું છું કે આપ તો બ્રહ્મના કાકા છો. તો તમે ભગવાનને ના કહી શકો કે પ્રભુ હું તમારો કાકો, મારી કુટીરમાં આવો અને મારા હાથનું ભોજન કરો. બસ મારે આ વિચાર છે કે આ ભગવાનને વિનંતી કરો કે મારી કુટીરમાં પધારે. સુલભા કે મારા હાથનું આ ભોજન કરો. બસ આ લગ્ન જીવન દરમિયાન મારે કોઈ ઈચ્છા નથી. મૃત્યુ આવે એની તૈયારી છે, પણ આપ જો બ્રહ્મના કાકા હો તો માગો એની પાસે. મારી કુટીરમાં આવે, મારા હાથની રસોઈ બને. કે ના સુલભા, બધું તારી વાત માનવા તૈયાર છું, પણ એ તો દ્વારિકાનો નામ છે. ત્રિભુવનનો સ્વામી, 56 ભોગનું એ ભોજન કરનારો. આપણે ત્યાં તો ભોજનની વ્યવસ્થા નથી. એને આપણે શું આપી શકીએ? આપણી કોઈ તૈયારી નથી. આવતીકાલે કોઈ આવવાના છે. બોલે તમે કાકા કહે. બોલે કાકા કહે વાત સાચી છે, પણ હું એ હકીકતમાં એ તો બ્રહ્મ છે, એનો કાકો હું ક્યાં? પણ એ તો પ્રેમથી એને
લાગણી છે મારા માટે એટલો મને કાકો કરે એને આનંદ છે કે બ્રહ્મનો કાકો પણ એ માર ફિલોસોફ હવે તું બીજું વરદાન માંગ બાકી હું ભગવાને ન કહી શકું કે મારી કુટીરમાં આવો આપનું સામર્થ્ય નથી આપણી ક્ષમતા નથી બોલે કે ના તમારે કેવું હોય તો ભગવાનને બોલાવો બાકી મારે કઈ બીજું જોતું નથી બીજું કાકા કે બોલે એ નહીં બીજું માંગ બોલે કે ના આપવું હોય તો એ જ આપો તમે ભગવાન નિમંત્રણ આપો આપણે કુટીરમાં આવે ભોજન કરે બોલે કે ના એ નહીં મને ઝઘડો થયો દીધો ઝઘડો બોલે કે વાત છોડ દે એના કરતા આવતીકાલે સૂર્યોદય થાય એ દ્વારિકામાં આવે આપણા આગળમાંથી પસાર થશે અને આપણે દર્શન કરી પાવન થઈએ એના માટે આપણે પછી બંને જણાએ આસન જમાવ્યું છે હાથમાં કરતાલ લીધી છે અને ભગવાનના એ ભજનની અંદર બીજું કાકાએ કરતાલ લીધી કરતાલ લીધી સ્વામિનારાયણ વડલાલ અને નરસૈયાની કરતા ભગવાન જો દેવર્ષિ જે ભજન ગાય જે તાળીઓ પાડે એના શરીરના પાપો દૂર થાય ક્યાં પણ નારદની પૂછ્યું પણ પાપ દૂર થાય તો જાય ક્યાં કોને જે ભજન ન ગાય જે તાળી ન પાડે એના શરીરમાં
સૂર્યોદય થયો નથી. એ પાઠશાળામાં ચૂલાની ઉપર એક નાની દીકરી એમાં ઝડપથી બાળી મૂકી ફરી પાછા બદલવા. ત્યાં તો આખું નગર ભગવાનના સ્વાગતની તૈયારીમાં ઉતર્યું છે. અવાજ વૃદ્ધ નાના ભૂલકાઓથી વૃદ્ધો સુધી બધા મુખમાં એક જ રટણ. શ્રી કૃષ્ણ ગોવિંદ ભગવાન પોતે પ્રગટ થઈ રહ્યા છે. આકાશ લાલ બન્યું. નાની નાની બાળાઓ કળશ નીકળી છે. સ્ત્રીઓ ગીત ગાય. બ્રાહ્મણો વેદઘોષ કરી રહ્યા છે. માનવ વેદની ત્યાં ઉઠી છે. ભીડ ત્યાં ફટ જાણી છે. વિદુ કાકા શિવભાની સાથે ભીડમાં દિવસ છે. ભગવાનના દર્શનની પ્રતીક્ષામાં ભગવાનનું નાદ કાળે બદલ સુરભાની સાથે વાત કરી વિદુ કાકા. અરે સુરભા જોજો ખરી ભરને બેટી ફટ જામ્યું હોય પણ એ દ્વારિકાનો નાદ આપણી નજીક આવે રથમાંથી બાર દ્રષ્ટિ કરે મને બોલાવે વગર નહીં ગઈ. એમ તો કાકા મને કહેશો બ્રહ્મનો કાકો છો. આવે મને નહીં બોલે એની સાથે રહ્યા છે. મને બોલાવે કાકા કેમ છો મને બોલાવે. યાદ છે આજે ભલે ભીડ જામી વચ્ચે નીકળીને આગળ ભીડમાં એ ધક્કાધક્કી થાય છે પણ છતાં અંદરથી એ ભજન અસ્કલિત કરેલું છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હરે મુરારી હે નારાયણ. સુભા ભગવાન આવશે હમણાં મને કેમ છો કાકા કહી અંદર આનંદમાં. અને ત્યાં તો ભગવાનની છડી કરી ગર્જના કરવા લાગી. 4 અશ્વોએ રથ ત્યાંથી આવતો દેખાયો. એ આવ્યા ભગવાન આનંદ માતો. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે
સ્વરૂપ દેખાયું અને ભગવાનના એ સ્વરૂપના વિવિધ પ્રકારના તો ભગવાનને જ્યાં દર્શન થયા અને વિવિધ પ્રકારના નેત્રો બંધ થઈ ગયા, આંખો બંધ. ભગવાનનો ધારો ભગવાન પણ આતુર છે કે મારા કાકાને બોલાવો. કાકા ભગવાનનો ધારો છે પણ કાકાના આંખો બંધ. ભગવાન રથ ત્યાં આગળ આવે જોયું નહીં, કાકો ત્યાં પણ જોતો તો છે ને. અત્યાર સુધી કાકા કહીને બોલાવશે, કાકા કહીને બોલાવશે, મારો કાકો જોયું તો બોલો. આગળ બીજું પ્રકાર નેત્ર બંધ છે. એ સ્વરૂપ સામે એ સ્વરૂપ ભીતરમાં હૃદયમાં ભગવાન આવશે. ભગવાન આવ્યો અને આવતાની સાથે બહાર દ્રષ્ટિ નથી, હવે અંદર છે ભીતરમાં. ભગવાન બહાર નહીં, હૃદયમાં છે બેઠેલો. આપણે બહાર જોઈએ, ભગવાન અંદર અને અંદર અંતર્મુખ થયો છે. કાકો ભગવાન આવે 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 જોયું ત્યારે ભગવાન આનંદ છે. અરે અત્યાર સુધી આપણે ભગવાન દર્શન માટે ભજન કરતા હતા. હવે ભગવાન દર્શન થઈ ગયા ને એટલે ભજન થઈ ગયા. ભગવાન આવે એ પેલા ભજન, ભગવાન જાય તો એ ભજન. બેઠા કુદીતાએ દ્વાર બંધ કર્યા, આસન બનાવ્યું. શ્રી કૃષ્ણ ભગવાનનું ભજન ચાલે છે. વિષ્ણુનો પ્રયોગ ત્યાં થયો, વાર્તાલાપ થયો. બપોર થઈ, દુર્યોધન કહે પ્રભુ ભોજન કરવા બરાબર. ભગવાન જવાબ નથી, જવાબ ક્યાંથી આવે? એ કાકો જો બોલાવે પ્રભુ ભોજન માટે બધા ઘણા દિવસથી ભોજનની તૈયારીઓ ચાલે છે. અરે પાકશાસ્ત્રીઓ ભવ્ય શુદ્ધ સ્વાદિષ્ટ ભોજનો પદાર્થો તૈયાર કર્યા છે. પદાર્થો વારંવાર દુર્યોધન કહે, ભગવાન કહે કે ના, દુર્યોધનની ભૂખ નથી. બોલે વધારે થોડું જે અનુકૂળ હોય છે. બોલે ના કહું ને ભોજન એને ત્યાં લેવાય કે જમનારો 3 દિવસ તો ભૂખ્યો હોય અથવા તો ભોજન કરાવનારમાં ભાવ હોય. નથી તારામાં ભાવ નથી, મને ભૂખ ક્યાં નીકળ્યા ત્યાંથી ભગવાન ભર બપોરે ઉનાળાની બપોર ધગધગ કોઈ અંગાર હોય ધરતીઓ કે બોલાવે ભાવથી જે વિષ્ણુ કાકો એને પ્રત્યક્ષ આમંત્રણ નથી, હૃદયનું ખેંચાણ ત્યાં થયું છે. અને વિષ્ણુ કાકાના એ નિમંત્રણથી ખેંચાયેલો એ પરમાત્માથી જૂતા એ ઓજરા પીડા પર ભૂલી ગયો. ત્યાં મોટી પીડા દોડ્યો ખુલ્લા તરોથી દોડ્યો. ત્યાં માર્ગમાં દોડે ત્યાં પ્રભુ ક્યાં જાવ? અત્યારે ધોમ ધરતા તાપની અંદર બોલે તમારે ભોજન કરવું છે ને ચાલો મારી ડ્યુટીમાં હું જાતે રસોઈ બનાવું, આપણે ભોજન ભિક્ષા અર્પણ કરો. મળે મારે તો કાકાને મને ઉતાવળ મને ઉઠતો નહીં કર્યું દ્રોણાચાર્ય વિચારે આખી જિંદગી અમે પોતીના પાપા ફેરવતા ફરવતા થાકી ગયા, પણ ભગવાન અમારે તો નથી આવતો. અને દાસી પુત્ર જે માન ખાટવા બેઠો છે દોડ્યા
ભગવાન ત્યાંથી ત્યાં તો ભગવાન નો અત્યારે અહીં ક્યાંથી હોય એ તો દુર્યોધન મહેમાન ગતિ માનતા હશે તો અત્યારે આ સમય ભોજનનો સમય ત્યાં ભિક્ષા લેતા હશે અને આવે તો કદાચ એકલા કેમ આવે અને દુર્યોધન હરી કોઈનો હોય ભગવાન જ્યાં બહાર ઉભા છે કાકો એ દ્વાર ખોલતો નથી ભગવાન કહ્યું કે અમારો કાકો છે ને એ ભજનમાં છે એને ખબર નથી કે જેનું ભજન કરે બહાર છે ભગવાને અમને આ દ્વાર ઉઘાડ્યા અને જ્યાં દ્વાર ઉઘડ્યા અને જાણે શબ્દ ચક્ર